બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ તરફથી આયોજિત સંસ્કૃત સાહિત્યની પ્રવચન માળામાં પરિચય પ્રવચન માળામાં આજે આપણી વચ્ચે પ્રોફેસર ડોક્ટર જગતભાઈ તરૈયા છે। તેઓ જીપીએસસી થકી સરકારી વિનયન કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર છે। પરંપરાગત રીતે એમનું શિક્ષણ થયું છે। આજનો આ કાર્યક્રમ આપણે માનનીય બલભદ્રભાઈના મંગલાચરણથી કરીશું। હું બલભદ્રજીને વિનંતી કરું છું કે મંત્રપાઠ કરીને આજના કાર્યક્રમનો પ્રારંભ કરે। ઓમ માનો ભદ્રાઃ પ્રદવો યન્તો વિશ્વતો દબ્ધાસો अपरितास उद्भिदः देवानो यथा सदमिद्गृधे असन्नप्रायो रक्षितारो दिवे दिवे। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्वं तत्सनोभिर्व्यसे महि देवहितं यदायुः। ओम शम। धन्यवाद बलभद्रजी। श्री बृहद गुजरात संस्कृत परिषद तरफથી આયોજિત સંસ્કૃત સાહિત્યની વિભિન્ન કૃતિઓના પરિચય માટેની આ પ્રવચન માળામાં આજે આપણે વિક્રમોર્વશીયમનો પરિચય કરવાના છીએ। કાલિદાસની અભિજ્ઞાન શાકુંતલ કૃતિનો પરિચય આપણે કરી ચૂક્યા છીએ। આજે આપણે વિક્રમોર્વશીયમનો પરિચય કરીશું। આપણી વચ્ચે પ્રોફેસર ડોક્ટર જગતભાઈ તરૈયા ઉપસ્થિત છે। હું એમનું પરિષદ વતી હાર્દિક સ્વાગત કરું છું। ધન્યવાદ વતી પણ સ્વાગત કરું છું અને અંતે તો આભાર માનીશું, પણ પૂર્વ ભાગમાં પણ એમનો ઉપકાર આપણે યાદ કરીએ છીએ કે તેઓ આજે આપણી વચ્ચે વિક્રમોર્વશીયમ લઈને ઉપસ્થિત રહ્યા છે। માનનીય જગતભાઈનો ભાગવત અને પુરાણો ઉપર भी સારો એવો અધિકાર છે। વક્તા તરીકે પણ તેઓ નિપુણ છે, પારંગત છે, શ્રોતાઓને સાંભળવા ગમે એવા છે। તો એમનું વ્યાખ્યાન શ્રવણ કરીને જ એમના વક્તૃત્વની પ્રતિભાનો સાક્ષાત પરિચય કરીશું। તો હું માનનીય જગતભાઈને વિનંતી કરું છું કે તેઓ વિક્રમોર્વશીયમનો આપણને પરિચય કરાવે। પ્રોફેસર ડોક્ટર જગતભાઈ તરૈયા। धन्यवाद साहेब। वेदांतेषु यमाहुरेक पुरुषं व्याप्य स्थितं रोदसी यस्मिन्नीश्वरमित्यनन्य विषयः शब्दो यथार्थाक्षरः अन्तर्यश्च मुमुक्षुभिर्नियमित प्राणादिभिर्मृग्यते सस्थाणुः स्थिरभक्तियोग सुलभो निःश्रेयसायास्तु वः। नमो नमः। बधाने नमस्कार। બધા જ વડીલો, વિદ્વાનો, સુગ્ન રસિક શ્રોતાજનો, આપ સૌને પ્રેમપૂર્વક પ્રણામ। શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા આયોજિત આ એક પરિચય પ્રવચન માળા, આ એક શૃંખલાની અંદર આજનો એક મણકો મારા તરફથી મને પ્રસ્તુત કરવાનો આપ સૌએ જે મોકો આપ્યો છે એ બદલ હું ખરેખર હૃદયપૂર્વક ચોકસી સાહેબ ગુરુવર્યનો ખૂબ આભાર માનું છું। બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદનો પણ ખૂબ જ આભાર માનું છું। શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ એક એવું મંચ છે કે ઘણા બધા દશકોથી, લગભગ આઝાદીના સમયથી જ સંસ્કૃત ભાષાની અને સંસ્કૃતિની સેવા કરતું આવ્યું છે। આ મંચ કોઈ સામાન્ય મંચ નથી
અને અમારી સંસ્કૃત વિષયની અંદર જે પાપા પગલી થઈ એ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ થી જ થઈ છે, કારણ કે બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદીપનીમાં જ્યારે અભ્યાસ કરતા ત્યારે મારી પાસે આજે પણ SSC ની માર્કશીટ શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની જ છે, એટલે મારી માતૃ સંસ્થા છે. તો હું પ્રયાસ કરું કે મને આપે આ સ્ટેજને યોગ્ય સમજ્યો છે, તો મારો પૂરો પ્રયાસ રહેશે કે આ કૃતિને એક સુંદર ન્યાય આપી શકું. પહેલા દિવસે જ્યારે ચોકસી સાહેબે આપણને વ્યાખ્યાન આપ્યું ત્યારે એક વાત કહી હતી, એ વાત મને બિલકુલ યાદ છે. જ્ઞાન હોવું એક અલગ વાત છે, પરંતુ એનું રસાસ્વાદન કરાવવું એ વિશેષ મહત્વનું છે. અને કદાચ કાલિદાસ, મહાકવિ કાલિદાસના જ શબ્દોમાં કહીએ તો સંક્રાંતિ અન્યસ્ય વિશેષયુક્તા, એ ન્યાયે આપણે બને એટલું રસાસ્વાદન કરવાનો પ્રયાસ કરીશું. તેમ છતાંય કદાચ ક્યાંક ભૂલચૂક થાય તો આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો છો, તો ગચ્છત સ્ખલન ક્વાપી ભવત્યેવ પ્રમાદતઃ અસંધિ દુર્જના તત્ર સમાદધતિ સજ્જનાઃ, એ ન્યાયે આપ સુજ્ઞેશુ કિમ બહુના, આપને કંઈ કહેવાનું ના હોય. બીજું આનંદનો વિષય એ છે કે મારે જે કૃતિનો જે પરિચય આપવાનો છે એ મહાકવિ કાલિદાસ વિરચિત છે. મહાકવિ કાલિદાસ અને જન્મ જયંતિ, જન્મ દિવસ આપણે ઉજવવાની હમણાં તૈયારી કરીએ છીએ. અષાઢ મહિનો આવી રહ્યો છે, લગભગ 2 દિવસની વાર હોય ત્યારે આપ મહાકવિ કાલિદાસ વિશે અને એની કૃતિ વિશે આપ સૌની સમક્ષ મને હાજર થવા મળ્યું છે, એટલે મને પણ ખૂબ જ આનંદ થાય છે. મહાકવિ કાલિદાસ વિશે શું કહેવું? કાલિદાસ ના જ શબ્દો યાદ આવે પાછા. ઉડુપેનાસ્મિ સાગરમ, આ મહાસાગર છે. એમને આ વિદ્વાનોનો મહાસાગર લાગતો, રઘુવંશ મહાસાગર લાગતો હતો, પણ આપણને કાલિદાસ પોતે એક મહાસાગર લાગે છે. અને આ મહાસાગરનો આપણે શું પરિચય કરાવી શકીએ, પણ તેમ છતાંય આપણી જેવી મતિ હોય એ પ્રમાણે આપણે પ્રયાસ કરીએ છીએ. કાલિદાસ ની ઘણી બધી કૃતિઓ છે. હું મારી સ્ક્રીન શેર કરી અને આપની સમક્ષ પીપીટી પ્રસ્તુત કરું છું. તો ખાસ તો મારી જવાબદારી પણ એટલા માટે વધી જાય છે, કારણ કે આ પ્રકારે જે હું વિદ્વાનોને સાંભળી રહ્યો છું દિવસે દિવસે, અને જે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો સંભળાય છે, ત્યારે સ્વાભાવિકપણે જ એમ થાય કે ભાઈ એમાં આપણે ક્યાં છીએ. તેમ છતાં એક નાનકડો પ્રયાસ છે. આશા છે કે હવે આપને દેખાતું હશે. જી જી. તો મહાકવિ કાલિદાસ ના જીવન પરિચય વિશે આપણે કઈ ચર્ચા નથી કરવી, કારણ કે મહાકવિ કાલિદાસને કોણ ન જાણતો, એમનો પરિચય કોનાથી વાકેફ ન હોય. મહાકવિ કાલિદાસના માટે જે અહીંયા નીચે શ્લોક આપ જોઈ રહ્યા છો એ પ્રસિદ્ધ શ્લોક, અને મારો તો ખૂબ જ ગમતો શ્લોક છે કે વિના વેદમ વિના ગીતામ વિના રામાયણમ કથામ વિના કવિમ કાલિદાસમ ભારતમ ભારતમ નહીં. જો આ મારે બીજી કઈ વધારે વાત નથી કરવી, કારણ કે બધા જ સુજ્ઞ શ્રોતાજનો કાલિદાસના જીવન અને એની કૃતિઓથી પરિચિત છે. મારે માત્ર માલવિકાગ્નિ આપણે વિક્રમોર્વશીયમ જે નાટક છે એનો પરિચય આપને આપવાનો છે. પણ પ્રસ્તાવનાની અંદર હું એટલું જ કહેવા માંગુ છું કે આ આપની સામે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ 2 ચિત્ર જે છે એની અંદર તમામ વસ્તુ મહાકવિ કાલિદાસના જીવનની આવી જાય છે. ત્યાં એક આપણે કઠિયારાની કલ્પના કરીએ છીએ, અને ત્યાંથી મહાકવિ કાલિદાસ બનવા સુધીની આખી યાત્રા જે છે એનું આ ચિત્રની અંદર પ્રતિબિંબન થાય છે. મહાકવિ કાલિદાસની તુલના કોઈ સાથે ન થઈ શકે. સાગર સાગરોપમ, પરંતુ તેમ છતાંય માનવી બુદ્ધિને કારણે ઘણા વિદ્વાનો, પાશ્ચાત્ય વિદ્વાન શેક્સપિયર સાથે મહાકવિ કાલિદાસની તુલના કરે છે. ઠીક છે, આપણે પણ એમ કહી શકીએ કે જેમ વૈશ્વિક પાશ્ચાત્ય જગતની અંદર શેક્સપિયરનું નામ છે, એવા જ આપણા એટલે કે સમગ્ર દુનિયાના મહાકવિ કાલિદાસ છે. તો મહાકવિ કાલિદાસ જો આપણે આ દંતકથા અને કિંવદંતીના આધારે એમ કહીએ કે પેલા એક મૂર્ખ હતા કે કઠિયારા હતા અને એમાંથી મહાકવિ બન્યા,
પણ એનું જીવન જે છે એ અજ્ઞથી સુજ્ઞ થવા સુધીની આખી યાત્રા છે. અજ્ઞાનથી આપણે જે વાત કરીએ છીએ ને પ્રાર્થનામાં, તમસોમાં જ્યોતિર્ગમય, માનવ જીવનની અંદર જે કંઈ પણ સંભાવનાઓ છે એ બધી જ સંભાવનાઓ કાલિદાસના જીવનની અંદર પ્રસ્તુત થાય છે. એક સામાન્ય માણસથી મહાકવિ, મહાકવિ જ નહીં પરંતુ આખા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે. વિચારો તમે કે અત્યારે કાલિદાસની જે કૃતિઓ છે એ આપણે સંસ્કૃત સાહિત્યમાંથી કાઢી નાખીએ તો સંસ્કૃત સાહિત્યની અંદર બહુ મોટો ગેપ પડી જાય, કદાચ અપૂરતું લાગે, ખૂટતું લાગે. એવું મહાન કાલિદાસનું પ્રદાન છે. કારણ કે આ શ્લોકની અંદર જોઈએ તો વિના વેદમ વિના ગીતામ વિના રામાયણમ કથામ, ક્યાં રામાયણ ક્યાં ભગવદ્ ગીતા, બરાબર, એની સાથે કાલિદાસને મૂકવામાં આવ્યા છે. તો આ મહાન કવિ કાલિદાસનો આપણે પરિચય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ. આમ તો એમની 7 કૃતિઓ જે છે એ પ્રસિદ્ધ છે. એમાંની અહીંયા થોડીક કૃતિઓ અહીંયા પ્રસ્તુત છે. વિક્રમોર્વશીયમ, રઘુવંશ મહાકાવ્ય, કુમાર સંભવમ, માલવિકાગ્નિ મિત્રમ, અને આ બધી પ્રસિદ્ધ રચનાઓ છે. તો રઘુવંશ, કુમાર સંભવમ, મેઘદૂતમ. હવે મેઘદૂત તો આમ તો ખંડ કાવ્ય, પરંતુ પૂર્વ મેઘ અને ઉત્તર મેઘ એક જ માત્ર શ્લોક જો કાલિદાસનો, આષાઢસ્ય પ્રથમ દિવસે, એ માત્ર એક એનું સેન્ટેન્સ, એક વાક્ય એટલું બધું પ્રસિદ્ધ થયું કે આમ તો મહાકવિએ પોતાની જન્મતિથિ ક્યાંય નોંધી નથી, પણ આપણે એવું માનીએ કે 2000 વર્ષ પહેલા કે 2100 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે પહેલી શતાબ્દીમાં કે 7 શતાબ્દી સુધી વિદ્વાનોની કલ્પના છે. પરંતુ આપણે આપણા મનને મનાવવા માટે થઈ અને કાલિદાસનો જન્મ આપણે અષાઢ મહિનાને પહેલા દિવસે માની લીધો છે. તો એ આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘદૂત ઋતુ સંહાર, એની અંદર સમગ્ર ઋતુઓનું જે વર્ણન મહાકવિ દ્વારા થયું છે. આ બધા મુખ્ય જે એમની રચનાઓ છે એમાંથી આજે આપણે પરિચય કરીએ. સુંદર મજાનું આ નાટક છે વિક્રમોર્વશીયમ. આનું ત્રોટક પ્રકાર છે. ત્રોટક કોને કહેવાય એના માટેનો એક સુપ્રસિદ્ધ શ્લોક છે શાસ્ત્રોની અંદર આપણને જોવા મળે છે. સપ્તાષ્ટ નવ પંચાંકમ દિવ્યમાનુષ સંશ્રયમ ત્રોટકમ નામ તત્પ્રાહુ પ્રત્યંકમ સવિદૂષકમ. એટલે કે 7, 8, 9 અથવા તો 5 અંકનું જે નાટક હોય એને ત્રોટક કહેવાય. દિવ્ય એનું પાત્ર જે છે, નાયકનું પાત્ર દિવ્ય હોય. પ્રત્યેક અંકની અંદર વિદૂષક હોય. તો અહીંયા જોઈએ છે કે આ બધી જ રીતે બંધ બેસતું નાટક છે. અને ઉપર છળો જો આપણે પરિચય લેવો હોય વિક્રમોર્વશીયમનો, તો આપણે એમ કહી શકીએ કે નાયક જે છે એના ગુણો તો ધીરોદાત્ત પ્રકારનો નાયક છે, પુરુરવા. આ નાટકમાં આપણે જાણીએ છીએ મહાકવિ કાલિદાસ પાંચાલી રીતિના સિદ્ધ હસ્તકવિ છે. એટલા માટે પાંચાલી રીતિ, ગુણ, માધુર્ય અને રસ, શૃંગાર, તો શૃંગાર રસ પ્રધાન મહાકવિ કાલિદાસ છે. તો એમાં પણ વિક્રમોર્વશીયમ નાટક છે એની અંદર મુખ્યત્વે શૃંગાર રસનું વર્ણન કરવામાં આવ્યું છે. જોઈએ આપણે સંક્ષેપમાં આ સ્લાઇડની અંદર અમુક વાતો છે એના ઉપર ધ્યાન આપણે આપીએ તો 5 अंकों का एक त्रोटक है. राजा पुररवा तथा अप्सरा उर्वशी की प्रणय कथा यहाँ पर वर्णित की गई है. श्रृंगार रस की प्रधानता है. पात्रों की संख्या कम है, એટલે મુખ્ય પાત્રો જે છે ઓછા છે. આમ તો ઘણા બધા પાત્રો છે, બીજા ગૌણ પાત્રો, એ પણ આપણે જોઈએ કેટલા પાત્રો છે. અને જે કથા જે છે इसकी कथा ऋग्वेद तथा शतपथ ब्राह्मण से ली गई है. વૈદિક પરંપરા જે છે ત્યાંથી જ ચાલ્યો આવતો આ બંને પાત્રો છે. આપણે સૌ જાણીએ છીએ, આગળ આવશે ત્યારે આપણે વિશેષ પરિચય જોઈએ. હમણાં मानवी प्रेम की अत्यंत मधुर एवं सुकुमार कहानी है. प्रेम तत्व જે ઈશ્વર દ્વારા પ્રણિત કરવામાં આવ્યું છે, રચિત કરવામાં આવ્યું છે. તું પ્યાર કા સાગર હે એમ કહીને આપણે ભગવાનને પણ પ્રેમ સ્વરૂપ કહીએ છીએ. તો આ પ્રેમ, જો કે આપણે એને અત્યારે એને સંકુચિત અર્થમાં ઘણી વખત પ્રેમને લઈ લેતા હોય છે. લવ એટલે એ બહુ મહાસાગર છે. આપણે એને માત્ર વાસના સાથે જો સંબંધ રાખીએ, લસ્ટ, લવ ઇઝ નોટ લસ્ટ, તો એ આપણી સંકુચિત માનસિકતા કહેવાય છે. પરંતુ જે પરમ તત્વ જે છે, જે ઈશ્વરનું સ્વરૂપ છે પ્રેમ, એ પ્રેમનું સુંદર મજાનું વર્ણન આની અંદર મહાકવિ કાલિદાસે કર્યું છે. તો પાત્રોની સંખ્યા આપણે જોઈએ તો સૂત્રધાર થી જ શરૂઆત થાય, સ્વાભાવિક છે. મેં મંગલાચરણની અંદર જે શ્લોક મંગલાચરણ કર્યું
એ આ જ નાટકનું મંગલાચરણ છે, એનું નાંદી છે. સૂત્રધાર દ્વારા એની પ્રસ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ રાજા પુરુરવા જે છે, ભરતવંશ પુરુરવા ચંદ્રવંશના જે રાજા છે, એ આના મુખ્ય નાયક છે. ધીરોદાત્ત પ્રકારના નાયક છે. ઉર્વશી સ્વર્ગની અપ્સરા છે, એ નાયિકા છે. ઔશીનરી દેવી જે છે એ મહારાજ પુરુરવાની પત્ની છે. અચ્છા, ઉર્વશી એ એમની પ્રેમિકા છે, જ્યારે ઔશીનરી દેવી જે છે એ એમની પત્ની છે. ત્યારબાદ નટી, ચિત્રલેખા. નટી તો સૂત્રધારની સાથે જ હોય છે, અને ચિત્રલેખા એ હંમેશા ઉર્વશીની સાથે રહેતી એની સખી છે. એ ઉપરાંત સ્વર્ગની ઘણી બધી અપ્સરાઓ હોય છે, તો એમાંની જ રંભા, સહજન્યા વગેરે બધી અપ્સરાઓ જે છે એ બધા પાત્રો છે, એના સંવાદો આની અંદર આવે છે. ચેટી, કંચુકી, તાપસી, ત્યારબાદ કુમાર પણ આવે છે છેલ્લે 5મા અંકની અંદર. નારદ મુનિ ઋષિ જે છે એ આવે છે, જે મહારાજ ઇન્દ્રનો સંદેશ લઈને આવશે, એ આપણે જોઈશું. રેચક, વૈતાલિક છે, બે ભરત મુનિના બે શિષ્યો છે. તો આટલા મુખ્ય પાત્રો છે આ નાટકના. આ ઉપરાંત પણ કદાચ 2-4 પાત્રો બીજા હોય. સંક્ષેપમાં જો આપણે આ કથાનો સાર જોઈએ તો આ રીતે જોઈ શકાય કે વિક્રમોર્વશીયમ નાટક એ રહસ્યથી ભરપૂર નાટક છે. આની અંદર ઘણા બધા આપણે કહીએ ને સસ્પેન્સ છે સ્ટોરીની અંદર, તો એ પ્રકારના રહસ્યથી ભરપૂર છે આ નાટક. નાટકની વાર્તા એ પુરુરવા ઇન્દ્રલોકની અપ્સરા ઉર્વશીના એની સાથે પ્રેમ કરવા લાગે છે, અને એના પ્રેમને જોઈ અને ઉર્વશી પણ રાજા પ્રત્યે આકર્ષિત થાય છે, રાજાના પ્રેમમાં પડે છે. તો આ બંનેની પ્રેમ કથા છે. પછી એવું થાય છે કે એક વખત પુરુરવા રાજા પ્રત્યે લગાવ, એના પ્રત્યે આકર્ષણ, અને મનમાં સતત એના જ વિચારો આવે છે ઉર્વશીને. એને લીધે આપણે જોઈએ છીએ કે પ્રેમ એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ નાયક કે નાયિકા કે કોઈ મનુષ્ય જ્યારે એકબીજાને પ્રેમ કરતા હોય છે ત્યારે એ તન્મય થઈ જતા હોય છે. આપણે ભાગવતની કથાની અંદર ગોપી અને કૃષ્ણનો પ્રેમ, એનું પણ આપણે ઉદાહરણ જોઈએ તો ગોપી તન્મય થઈ જાય છે, એને બધે જ પૃષ્ઠ દેખાય છે. મહેબૂબ કી હર ચીજ મહેબૂબ હોતી હૈ. એની વાંસળી ની અંદર પણ કૃષ્ણ દેખાય, કંઈ પણ પક્ષીઓની અંદર પણ એ કૃષ્ણના મિત્રો જ સહચરો જ બધા લાગે. તો કંઈક અહીંયા પણ એવું જ થાય છે કે ઉર્વશી પુરુરવા પ્રત્યે એટલી આકર્ષિત છે કે પોતે ઇન્દ્રની સભામાં જ્યારે નૃત્યનું પ્રદર્શન કરી રહી હોય છે ત્યારે એને એક પ્રશ્ન પૂછવામાં આવે છે. એના જવાબમાં ઉર્વશીએ પુરુષોત્તમ બોલવાનું છે, એને બદલે પુરુરવા બોલાઈ જાય છે. નૃત્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી અને યોગ્ય પ્રદર્શન ન આપી શકતી હોવાથી ક્રોધિત થઈ અને ભરત મુનિ, અહીંયા ઇન્દ્ર લખ્યું છે, ગુસ્સામાં ઉર્વશીને શ્રાપ આપે છે અને ધરતી લોક પર મોકલી દે છે. પરંતુ જો તેનો પ્રેમી તેના પ્રેમીથી તેના થનાર પુત્રને જોઈ લે છે ત્યારે એના શાપની અવધિ પૂર્ણ થશે. આવું એને પછી શાપાનુગ્રહ પણ કરવામાં આવે છે. તો આવી રીતે પછી સ્વર્ગમાં એ પાછી ફરે. આ પ્રકારની એક કથા છે. વિક્રમોર્વશીયમ નાટક જે છે એ ખૂબ જ સૌંદર્યથી ભરપૂર છે. અત્યારે આપણી પાસે જે પ્રકાશનો અવેલેબલ છે એમાં ઘણા બધા પ્રકાશન, ઘણા બધા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત થયેલી છે આ કૃતિ. સુંદર મજાનું મુખપૃષ્ઠ એનું હોય છે. એક આપ જે સુધા સંસ્કૃત હિન્દી વ્યાખ્યા દ્વયોપેતમ આજે આપ જોઈ રહ્યા છો, એની અંદર રાજા પુરુરવા ઉર્વશીને રોકવાનો પ્રયાસ કરતા હોય એવું એનું મુખપૃષ્ઠ છે. ત્યારબાદ અંગ્રેજીની અંદર પણ ઘણી બધી પ્રકાશિત થયેલી પબ્લિકેશન્સથી પ્રકાશિત થયેલ છે આ કૃતિ. તો મને જે ઇન્ટરનેટ ઉપરથી અને જે ફોટોગ્રાફ્સ મળ્યા છે અહીંયા આપની સમક્ષ પ્રસ્તુત છે. પ્રવીણ પબ્લિકેશન્સ રાજકોટ દ્વારા પ્રકાશિત આ મહાકવિ કાલિદાસકૃત વિક્રમોર્વશીયમ એટલે એનું સંસ્કૃત સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં ગુજરાતી મહાકવિ કાલિદાસકૃત વિક્રમોર્વશીયમ, આનું આખું રૂપાંતરણ છે અંકવાઇઝ, બરાબર. આ એઝ ઇટ ઇઝ અનુવાદ નથી, રૂપાંતરણ છે. તો આ અત્યારે ઉપલબ્ધ આપણી પાસે જે કૃતિઓ હતી એ. હવે જોઈએ આપણે પુરુરવા જે મહાન રાજા જે છે એનો વંશ. તો બૃહસ્પતિની પત્ની તારા જે છે એનું ચંદ્રમા દ્વારા અપહરણ થયું છે એક વખત, અને એ ચંદ્રમા અને તારા દ્વારા જે પુત્રની ઉત્પત્તિ થઈ એ બુધ અને ઈલા. આ બુધ અને ઈલા
એની કથા દેવી ભાગવત મહાપુરાણની અંદર પણ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. એનાથી જ પુરુરવાની ઉત્પત્તિ થઈ છે અને પછી આ પુરુરવા અને ઉર્વશી સાથે એ પ્રેમ વિવાહ જે છે એ. હવે પુરુરવા અને ઉર્વશી આ બંનેનો સંબંધ આપણે જોઈએ, આમ તો નાટકની અંદર પણ આવશે, પણ જે વૈદિક સાહિત્યની અંદર, ઉપનિષદ સાહિત્ય, પુરાણોની અંદર જ્યાં જ્યાં પુરુરવાનું અને ઉર્વશીનું વર્ણન આવે છે ત્યાં બધે જે પ્રકારે એના સંબંધોની ચર્ચા હોય છે એ આપણે સંક્ષેપમાં જોઈએ તો ઉર્વશી જે છે એ નારાયણના ઉરુમાંથી ઉત્પન્ન એક સ્વર્ગની અપ્સરા છે. ઇન્દ્રનો શ્રાપ અથવા તો બ્રહ્માજીનો શ્રાપ હરિવંશના આધારે જોઈએ તો એને લીધે મૃત્યુલોકની અંદર એનું આગમન થયું છે. રાજા પુરુરવા સાથે પ્રેમ છે, પરંતુ શ્રાપને કારણે એને પૃથ્વીલોક ઉપર આવવું પડ્યું છે ઉર્વશીને. પણ ક્યાં સુધી રહેવાનું છે તો એની અમુક શરતોને આધીન ઉર્વશી અહીંયા છે. તો 3 શરત હતી ઉર્વશીની કે જ્યાં સુધી મહારાજ હું તમને નિર્વસ્ત્ર નહીં જોઉં ત્યાં સુધી હું તમારી સાથે રહીશ. બીજી, જ્યાં સુધી મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે તમે સંગ નહીં કરો ત્યાં સુધી હું તમારી સાથે રહીશ. જ્યાં સુધી મારા 2 મેષ એટલે કે ઘેટાઓ જે છે એ અહીંયાથી જતા નહીં રહે, પોતાને સાથે લાવી છે. આ બધી પુરાણોની આધારે જે છે, આપણે અહીંયા જે નાટક ભણીએ છીએ એની અંદર આ કથા નથી આવતી. એ ઉપરાંત આપણે ઉર્વશીની વાત કરીએ તો ઉર્વશી શાપ ભ્રષ્ટ થઈને પૃથ્વીલોક ઉપર આવે છે. ત્યાર પછી ઉર્વશી વગર સ્વર્ગ સૂનું લાગે છે. એટલા માટે વિશ્વાસ વસુ ગંધર્વ જે છે એને ઉર્વશીને પાછી લઈ આવવાની જવાબદારી સોંપવામાં આવે છે. એટલે એના લીધે શું થાય છે કે વિશ્વાવસુ ગંધર્વ જે છે એ રાત્રિના સમયે પેલા મેષ જે છે બંને ઘેટાઓ એને ચોરી અને જતા હોય છે. અચાનક જ ઉર્વશી છે મહારાજ પુરુરવાને ઉઠાડે છે અને પુરુરવા પણ એકદમ અફડાતફડીની અંદર દોડે છે મેષને બચાવવા માટે. અને ત્યારે જ આજે બધા ગંધર્વો જે છે મહેલની અંદર પ્રકાશ કરી દે છે અને આ હાલતની અંદર ઉર્વશી જોઈ લે છે એટલે શ્રાપ મુક્ત થઈ જાય છે. આ પૌરાણિક કથાઓને આધારે આપને મેં પુરુરવા અને ઉર્વશીની વાત કરી. પણ હવે આપણે વિક્રમોર્વશીયમ કાલિદાસ કૃત નાટક જો કાલિદાસ મહાકવિ છે, એમની બુદ્ધિ પ્રતિભા અપ્રતિમ છે. ઉપમા કાલિદાસસ્ય એમ કહેવાય છે. એટલે કાલિદાસ ની ઉપમા જે છે એને બીજું કોઈ ના પહોંચી શકે. મહાન કવિ છે. છંદ, અલંકાર આદિ બધું જ એને એટલું સુંદર મજાનો પ્રયોગ કર્યો છે એટલે આપણે એ સાંભળતા જ રહી શકીએ. એનો રસાસ્વાદન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણને આમ તો કાદંબરી રસજ્ઞાનામ આહારોપી ન રોચતે એવું કહેવાય છે, પરંતુ કાલિદાસ માટે પણ એ ઉક્તિ બિલકુલ બદ્ધ બેસે છે કે તમે વાંચતા હોય, ભણતા હોય, કાલિદાસને ભણતા હોય તો તમને બીજું કંઈ યાદ ના આવે. અને જો કોલેજમાં ભણતા હોય તો જે તમને કાલિદાસ ભણાવતા હોય એ સાહેબનો લેક્ચર પાછો ક્યારે આવશે ને રાહ જ જોતા હોય. એટલે વિક્રમોર્વશીયમ નાટક આ 5 અંકનું નાટક છે. મંગલાચરણની અંદર નાંદીથી શરૂઆત થાય છે. વેદાંતેષુ યમાહુરેક પુરુષમ વ્યાપ્ય સ્થિતમ રોદસી. ભગવાન શિવની સુંદર મજાની સ્તુતિ કરવામાં આવી છે. ત્યારબાદ સૂત્રધાર જે છે એ સુગ્ન શ્રોતાજનોને નમસ્કાર કરી અને વિનંતી કરે છે કે હવે હું તમારી સમક્ષ સુંદર મજાનું નાટક લઈને આવ્યો છું, એ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આ નાટક મહાકવિ કાલિદાસ કૃત છે. એ નાટક સાંભળવા માટે, જોવા માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો તો પ્રણયેશુ દાક્ષિણ્ય વશાદ અથવા સદવસ્તુ બહુમાનાત એમ કહી અને કહે છે કે કાં તો તમને મહાકવિ પ્રત્યે એ અગાધ પ્રેમ છે એના કારણે પણ તમે બેસો, અથવા તો તમે સૌ સુગ્ન શ્રોતાજનો છો. આપ સૌ સુગ્ન શ્રોતાજનો છો તો સ્વાભાવિક છે કે કોઈ પણ સારી વસ્તુ હોય તો એને તમારે સન્માન આપવું જોઈએ, એટલા માટે પણ તમે બેસો. તો આમ કરી અને સૂત્રધાર બધાને પ્રસ્તુત કરે છે અને પછી ત્યાં શું કહેવાય નેપથ્યમાંથી અવાજ આવે છે કે પરિત્રાયસ્વ જેની આકાશની અંદર ગતિ હોય એવા કોઈ અમારું રક્ષણ કરો. એટલે સૂત્રધાર કહે છે કે હા આ કોણ છે, તો પરિચય આપે છે. આ શેનો અવાજ છે એનો પરિચય આપે છે. તો ઉરુદ્ભવા નરસખસ્ય મુને સુરસ્ત્રી કૈલાસનાથ મુક્તસૃત્ય નિવર્તમાના બંદીકૃતા વિબુધ શત્રુ વિરર્ધ માર્ગે ક્રંદન્ત્યતઃ સરિસમપ્સરસામ ગણોયમ એમ કહી અને આખી નાટકની પ્રસ્તાવના બાંધી છે કે કૈલાસનાથ એટલે કે કુબેર પાસેથી પૂજા વિધિ સંપન્ન કરી અને સખીઓ બધી અપ્સરાઓ બધી આવી રહી છે અને એમાં એક કેશી નામનો દૈત્ય છે, એણે ચિત્રલેખા અને ઉર્વશી બંનેનું અપહરણ કરી લીધું છે
અપહરણ કરી અને કેસી દૈત્યને ક્યાંક લઈ ગયો, આકાશમાં અવકાશ માર્ગે લઈ ગયો છે. એટલા માટે એની બીજી જે બધી સખીઓ છે એ બધી સખીઓ ક્રંદન કરી રહી છે અને બચાવો બચાવો અમારી સખીને બચાવો, એના માટે એક પોકાર, કરુણ આર્ત પોકાર કરી રહી છે. કોણ બચાવે? તો જે દેવતાઓનો પક્ષપાતી હોય અથવા તો જેની અવકાશની અંદર ગતિ હોય, જે આકાશની અંદર જઈ શકે એવો કોઈ હોય તો એ અમને મદદ કરો. એટલે આ શ્લોકની અંદર જે ઉર્વશીને માટે શબ્દ પ્રયોગ થયો છે. ઉર્વશી કોણ છે? ઉરુદ્ભવા નરસખસ્ય મુનેશ્વરસ્ત્રી. નરસખસ્ય, નરના સખા એટલે કે નારાયણ, ભગવાન નારાયણના ઉરુમાંથી ઉત્પન્ન થયેલી આ અપ્સરા છે ઉર્વશી. એટલે એનું સૌંદર્ય જે છે અપ્રતિમ છે. સ્વર્ગની બધી જ અપ્સરાઓ જ્યારે ભગવાન આ દેવી ભાગવતની અંદર વિસ્તારથી બતાવે છે કે બધી જ અપ્સરાઓ જે છે એ નર અને નારાયણ જ્યારે તપસ્યા કરવા આવ્યા હતા, સ્વાભાવિક છે ઇન્દ્ર તપસ્યા ભંગ કરવાને માટે સ્વર્ગની અપ્સરાઓને મોકલે. એવી જ રીતે એક વખત નર અને નારાયણ તપ બદ્રિકાશ્રમની અંદર તપ કરી રહ્યા છે, ત્યાં બધી જ સ્વર્ગની અપ્સરાઓ આવે છે અને તપ ભંગ કરવાને માટે પ્રયાસ કરે છે. ત્યારે નારાયણ પોતાના સાથળમાંથી ઉર્વશીને ઉત્પન્ન કરે છે અને એ ઉર્વશી એટલી સુંદર છે કે એની સામે મેનકા, રંભા આદિ બધી જ જે બીજી અપ્સરાઓ છે એ ઝાંખી પડી જાય છે. એટલે વિચારો કેટલી સુંદર હશે, એનું કેવું સૌંદર્ય હશે. તો આ અહીંયા સંકેત કર્યો છે કે આ ઉર્વશી કોણ છે? ઉરુદ્ભવા નરસખસ્ય મુનેશ્વરસ્ત્રી. ત્યારબાદ રંભા, મેનકા, સહજન્યા વગેરે ઉર્વશીની બધી સખીઓ છે એના અનુરોધથી મહારાજ પુરુરવા પણ ત્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હોય છે. એ આવે છે અને એ તુરંત જ જ્યાં આ શબ્દ સાંભળે છે એટલે આકાશની અંદર ગતિ કરે છે અને કેશી દૈત્યને પરાસ્ત કરી અને ઉર્વશી અને ચિત્રલેખાને મુક્ત કરાવે છે. કાલિદાસ જેવા મહાકવિ જ્યારે લખતા હોય ત્યારે સામાન્ય કથા માત્ર લખવા ખાતર ના લખી દે. અને એટલા માટે જ જ્યારે મહારાજનો રથ જઈ રહ્યો છે ત્યારે કઈ પ્રકારની એની ગતિ છે એનું સુંદર મજાનું વર્ણન કવિ કાલિદાસે કર્યું છે. કેટલી સ્પીડથી, કેટલી ગતિથી, તીવ્ર ગતિથી મહારાજનો રથ જે છે જઈ રહ્યો છે. એની ધજા જે છે જાણે કે ફોટાની અંદર આપણે જોતા હોય એવી સ્થિર થઈ ગઈ છે, બરાબર. એના પૈડાની અંદર જે વાદળો છે એ ચૂર્ણ ચૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રકારનું સુંદર મજાનું વર્ણન છે રથની ગતિનું. અને રાજા પુરુરવા એ કેશી દૈત્યને પરાસ્ત કરી ઉર્વશીને મુક્ત કરાવે છે. ત્યાર પછી જે પેલી સખીઓ બધી બેઠી છે બીજી, જેને રાજાને કહ્યું હતું કે મારી સખીને બચાવો, એ બધી સખી હેમકૂટ પર્વત જે છે એના શિખર ઉપર રાજાનું, ચિત્રલેખાનું અને ઉર્વશીનું એની પ્રતીક્ષા કરી રહી છે. તો રાજાનો રથ થોડી જ વારમાં દેખાય છે. જ્યારે એ પાછા ફરે છે અને હેમકૂટ પર્વત દેખાય છે ત્યારે સુંદર મજાનો શ્લોક જે છે અહીંયા ગતમ ભયમ ભીરુ સુરારી સંભવમ ત્રિલોક રક્ષી મહિમા હિ વજ્રિણ તદે તદુન્મીલય લોચનાયતમ નિશાવસાને નળનીવ પંકજ. બરાબર. એટલે એમ કહે છે કે હે સુંદરી, હવે તમે તમારા ચક્ષુ આયતનમ જે છે એ ખોલો. હવે જે ગતમ ભયમ ભીરુ સુરારી સંભવમ, સુરારી એટલે કે દેવતાઓનો અરી દુષ્ટ કેશી દૈત્યથી જે ભય હતો એ ભય જતો રહ્યો, એને પરાસ્ત કરી દીધો. હવે તમારે એનાથી ડરવાની જરૂર નથી. ઉર્વશી ડરી ગઈ છે અને પોતાની આંખો બંધ કરી ગઈ છે. ઉર્વશી અત્યાર સુધી પોતાની આંખો ખોલી જ નથી, અથવા તો કહો કે બેહોશ થઈ ગઈ છે, બેભાન અચેત થઈ ગઈ છે. એની ચિત્રલેખા, એની જે સખી છે એને સંભાળી રહી છે. આ બંનેને લઈને મહારાજ જ્યારે આવે છે ત્યારે જો અહીંયા સુંદર મજાના કાલિદાસ મહાકવિ જે છે એના ઉપમા અલંકાર, એટલા માટે મેં અહીંયા લખ્યું સુંદર ઉપમા અલંકારનું અહીંયા વર્ણન છે. નિશાવસાને નળનીવ પંકજમ, જેમ રાત્રિ પૂરી થાય, ભગવાન સૂર્યનારાયણના દર્શન થાય અને કમળ ખીલે. ગુજરાતીના કવિ ત્રાપજકરની પંક્તિ જે છે એનો મેં અહીંયા ઉલ્લેખ કર્યો છે. ઉગે આકાશમાં ભાનુ અને કમળનું મુખડું મલકે, રવિને સ્પર્શવા કરતા મજા છે દૂર રહેવામાં. એ કરીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા, પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં. એ આખી કવિતા છે. તો એની અંદર આ સુંદર મજાનો ઉપમા, અહીંયા કંઈક એને મળતી આવતી ઉપમા લગભગ એના જેવી જ છે. ગુજરાતીમાં ત્રાપજકરે કદાચ કોપી કર્યું એવું લાગે. નિશાવસાને નળનીવ પંકજમ. તો મહાકવિ કાલિદાસ છે, એ ઉપમા કાલિદાસ છે, એટલે કાલિદાસની ઉપમાઓને તો આપણે ના પહોંચી શકીએ.
એના જેવી બીજી ઉપમા બીજે ક્યાંય જોવા પણ આપણને ન મળે. ત્યારબાદ રાજા કહે છે આવિર્ભૂતે શશિની તમસા મુચ્યતામેવ રાત્રિ. હવે જો ચિત્રલેખા તારી સખી જે છે એ ધીમે ધીમે પોતે ચેતનાની અંદર આવી રહી છે, પાછી પરત ફરી રહી છે, ચૈતન્યત્વ પ્રાપ્ત કરી રહી છે, હોશમાં આવી રહી છે. જેવી રીતે જેમ ચંદ્રોદય થાય અને ઘોર તમસમાંથી રાત્રિ મુક્ત થાય એ રીતે તારી સખી જે છે એ હોશમાં આવી રહી છે. તો સુંદર મજાનું પ્રથમ અંકની અંદર આ જે કથા વસ્તુ છે. સાથે સાથે મારે એક વાતનું ધ્યાન આપનું ધ્યાન દોરવું છે કે જુઓ, શરૂઆતની અંદર પ્રથમ અંકની અંદર જ મહાકવિ કાલિદાસે કેટલા બધા અલગ અલગ પ્રકારના છંદોના પ્રયોગ કર્યા છે. બરાબર. સૌથી પહેલા પ્રસ્તાવના છે તો શાર્દુલ વિક્રીડિત છંદની અંદર એ રજૂઆત કરી છે. પછી આગળ જોઈએ તો ઉરુદ્ભવા નરસકસ્ય તો વસંત એકા છંદ. ત્યારબાદ ગતમ ભયમ ભીરુ સુરારી સંભવમ વંશસ્થ જતો વંશસ્થ મુદીરિતમ જરો. ત્યારબાદ મંદા ક્રાંતા આવિર્ભૂતે શશિની તમસા. તો સુંદર મજાના અલગ અલગ છંદો. આ પણ મહાકવિ કાલિદાસની એક વિશિષ્ટતા છે કે શ્રોતાજનો જે છે એને જરા પણ પેલું ન લાગે, જરા કંટાળો ન આવે કે જરા એને પ્રમાદ ન થાય એ રીતે જ્યાં સ્ટોરીને આગળ લઈ જતા હોય ત્યાં એ પ્રકારના છંદોનો પ્રયોગ કરે, અલગ અલગ છંદોનો પ્રયોગ કરે કે આપણને માત્ર સંસ્કૃતના શ્લોકો છંદબદ્ધ ગાવાની પણ એટલી મજા આવે. તો સુંદર મજાનું મહાકવિ કાલિદાસ દ્વારા આ પ્રથમ અંકની અંદર વર્ણન છે. ત્યારબાદ આગળ કથા જોઈએ તો ચિત્રલેખા દ્વારા ઉર્વશીને આખા વૃત્તાંતનું કથન કરવામાં આવે છે. ચિત્રલેખાને હજી સુધીમાં ખબર જ નથી કે શું થઈ ગયું, એટલા માટે એને જ્યાં આંખો ખોલી ત્યાં ચિત્રલેખા છે એ કહે છે કે આપણને બીજા કોઈ નથી બચાવ્યા, પણ મહારાજ જે અત્યારે આપણી બાજુમાં બેઠા છે પુરુરવા, એ જ આપણા પાલનહાર છે, એ જ આપણા રક્ષક છે, એને જ આપણી રક્ષા કરી છે. અને અહીંયા સૌથી પહેલા રાજા પુરુરવા અને ઉર્વશીની આંખ મળે છે. જ્યારે ઉર્વશી રાજાનું સ્વરૂપ જોવે છે તો ઉર્વશીને રાજા પ્રત્યે એક અદમ્ય આકર્ષણ થાય છે. અને એવી રીતે એક વાક્ય પણ વ્યંગ્ય બોલે છે કે ઉપકૃતમ ખલુ દાનવેના. આ દૈત્યએ તો આપણા ઉપર ઉપકાર કર્યો, જો દૈત્યએ આપણું અપહરણ ના કર્યું હોત તો આપણને બચાવવા માટે પુરુરવા મહારાજ આવ્યા ન હોત અને આપણી એની સાથે મુલાકાત થઈ ન હોત. એટલે આ પણ એક મહાકવિ કાલિદાસની કુશળતા છે કે કઈ રીતે એ બંનેનું મિલન કરાવે છે, જોઈએ આપણે અહીંયા. અને આ બાજુ રાજાને પણ જે રથની ગતિ જે છે વૃદ્ધ થઈ રહી છે, નીચે ઉતરી રહ્યા છે. એટલે એક રાજાની જે બેસવાનું જે આસન છે રથની અંદર, એની અંદર 3 જણા બેઠા છે. સામાન્યતયા 2 રાજા અને રાણી બેસતા હોય, પણ અહીંયા ચિત્રલેખા પણ છે અને ઉર્વશી પણ છે, એટલે 3 બેઠા છે. 2ની સીટમાં 3 બેઠા છે. એટલા માટે સકડાશ થાય સ્વાભાવિક છે. એટલે રાજાનો ખભો અને ઉર્વશીનો બાહુ એ બંને સ્પર્શ થાય છે. એટલે રાજાને એ પણ આકર્ષણ થાય છે એને સ્પર્શને લીધે. તો એ સુંદર મજાનું અહીંયા એનાથી જે પ્રણય ઉત્પન્ન થાય છે એનું કાલિદાસે સુંદર મજાનું વર્ણન કર્યું છે. રાજા જ્યારે ઉર્વશીને જોવે છે તો રાજાના મનની અંદર શું ભાવો ઉત્પન્ન થાય છે એ પણ અદ્ભુત સુંદર મજાનો શ્લોક છે. અસ્યા હસર્ગ વિધો પ્રજાપતિરભુત ચંદ્રોનું કાંતિ પ્રદહ શૃંગારેક રસઃ કથમ મદનો માસોનું પુષ્પાકરઃ. કે આ એવું લાગે છે, આનું સ્વરૂપ જોતા એટલી સુંદર સ્ત્રી છે કે એવું લાગે છે કે જાણે સાક્ષાત બ્રહ્માજીએ વિશિષ્ટ વધારે સમય કાઢી અને એક અલગ જ સમયમાં આનું સર્જન કર્યું છે પ્રજાપતિએ, અથવા તો આનું સર્જન બ્રહ્માજીએ કે પ્રજાપતિએ કર્યું જ નહીં, સાક્ષાત ચંદ્ર દેવતાએ આનું સર્જન કર્યું છે, અથવા તો આનું સર્જન કરવા વાળા શૃંગાર રસના પ્રધાન કહી શકાય એવા સાક્ષાત મદન કામદેવે જ કદાચ ઉર્વશીને બનાવી હશે. ખબર પડે છે કે આ ઉર્વશીનું એની ઉત્પત્તિ નારાયણ મુનિના ઉરુમાંથી થઈ છે. એટલા માટે કહે છે કે વેદાભ્યાસ જડ કથમનો વિષય વ્યાવૃત્ત કૌતૂહલો નિર્માતુમ. એટલે કે આ ઋષિ જે તપસ્યા કરતા હોય જેને જળ કહ્યા છે, એટલે આ એ અર્થમાં કે જેને રસની અંદર આસક્તિ નથી, સાંસારિક રસોમાં, એ મુનિના ઉરુ દ્વારા આ ઉર્વશી ઉત્પન્ન થઈ હોય એવું મને તો માનવામાં નથી આવતું. આની ઉત્પત્તિ જો મદન પંચસાયક કામદેવે કરી હોય એમ કોઈ કહે તો હું માની લઉં. આની ઉત્પત્તિ સાક્ષાત ચંદ્રદેવે કરી હોય તો હું માની લઉં. આમ સુંદર મજાનું રાજાના મનોભાવો છે અહીંયા.
અને આમ કરતા કરતા એ લોકો જ્યાં નીચે પહોંચે છે એની બધી સખીઓ પણ ખુશ થાય છે અને ત્યાં જ સ્વર્ગની અંદરથી ચિત્રરથનું આગમન થાય છે. ચિત્રરથ ગાંધર્વ છે અને એને ઇન્દ્રને સમાચાર મળ્યા કે ઉર્વશીનું અપહરણ થઈ ગયું છે, એટલા માટે ચિત્રરથને જવાબદારી સોંપવામાં આવેલી કે તમે ઉર્વશીને મુક્ત કરાવીને લાવો. પણ એ આવે એ પહેલા જ રસ્તાની અંદર સિદ્ધ ચારણ ગંધર્વો જે બધા છે એ મહારાજ પુરુરવાની સ્તુતિનું ગાયન કરતા હતા. એ સાંભળીને ચિત્રરથને ખબર પડી ગઈ કે મારે જે કામ કરવાનું હતું એ મહારાજ પુરુરવાએ કરી દીધું છે. એટલા માટે સીધા પુરુરવા પાસે જ ચિત્રરથ આવે છે અને પછી ખૂબ ખૂબ આભાર માને છે કે તમે સ્વર્ગમાં પણ પધારો, આપ ખૂબ જ યશસ્વી થાઓ. મહારાજ ઇન્દ્ર પણ આપને મળીને ખુશ થશે, પરંતુ મહારાજ બે હાથ જોડી વિનમ્રતાથી કહે છે કે અત્યારે યોગ્ય સમય નથી મહારાજ પાસે આવવાનું, હું પછી ક્યારેક આવીશ. અને એમ કરી અને સ્વર્ગમાં ઉર્વશી વગેરે સખીઓને લઈ અને ચિત્રરથનું સ્વર્ગ ગમન થાય છે. પણ અહીંયા ફરી પાછું કવિ કાલિદાસ જો બંનેનું પ્રણય એક નિષ્પન્ન કરવાના છે એટલા માટે કેવી સુંદર મજાની એક ઘટના કરે છે કે જ્યાં સ્વર્ગની અંદર આરોહણ થઈ રહ્યું હોય છે આકાશ માર્ગની અંદર, ત્યારે ઉર્વશીની માળા જે છે વૈજયંતી માળા એ ફસાઈ જાય છે લતાની અંદર અને એ બહાને ઉર્વશી ફરી ફરીને પાછું જોવે છે. લતા કાઢવાનો પ્રયાસ કરે છે અને પ્રિયમાચરિતમ લતે, હે લતા તે તો મારે જોઈતું તો એવું જ કામ કર્યું એમ કહી અને લતાનો પણ આભાર માને છે. પેલા એક દાનવનો આભાર માન્યો હતો કે ઉપકૃતમ ખરું દાનવેના, એમ હવે અહીંયા પેલી માળા ફસાઈ ગઈ એટલા માટે એ લતાનો પણ આભાર માને છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઉર્વશીને પણ રાજા પ્રત્યે કેટલો લગાવ છે, કેટલો પ્રેમ છે. તો ત્યાં સુધીમાં વાયવાસ્ત્ર જે રાજાએ કેશી દૈત્યને મારવાને માટે મોકલેલું એ પણ પાછું પરત ફરે છે. રાજા કહે છે જ્યારે ઉર્વશી જતી હોય છે સ્વર્ગમાં અંતે, સૂત્રમ મૃણાલા દિવ રાજહંસી, કે જેમ હંસીની કમળનાળમાંથી તંતુ ખેંચે એમ આ અપ્સરા મારા શરીરમાંથી મારા મનને ખેંચી રહી છે. આમ સુંદર મજાના ઉપમાની સાથે પ્રથમ અંકની સમાપ્તિ થાય છે. ત્યારબાદ બીજા અંકની અંદર આપણે જોઈએ તો આ પ્રણયને કારણે રાજાનું મન શૂન્ય મનસ્ક રહે છે, અન્ય મનસ્ક રહે છે. રાજાનું મન કે લાગતું નથી રાજકાજમાં. અમે તે પ્રેમ થાય એટલે માણસ બીજું બધું જ ભૂલી જાય અને ચારે બાજુ પોતાના પ્રિયતમ અથવા તો પ્રિયતમા હોય એ જ દેખાવ માંડે. સ્વાભાવિક છે, આપણે દરેક કૃતિઓની અંદર આપણે જોતા હોઈએ છીએ આ જ પ્રકારનું વર્ણન આવે છે. તો રાજા જે છે એ શૂન્ય મનસ્ક રહે છે અને રાણી જે છે એની પત્ની કૌશિનારી દેવી, એને એમ લાગે છે કે રાજાના મનની અંદર કંઈક છે, રાજા કંઈક મારાથી છુપાવે છે. એટલા માટે પોતાની દાસી જે છે નિપુણિકા એને આ કામ સોંપે છે કે રાજાના મનમાં શું છે, શા માટે શૂન્ય મનસ્ક રહે છે, શા માટે અન્ય મનસ્ક રહે છે, એ તમે ગમે તે કરીને વિદૂષક પાસેથી જાણો. વિદૂષક હંમેશા તેની સાથે રહેતો હોય છે. એટલા માટે અન્ય મનસ્ક રાજાના વિષાદનું કારણ કાશીરાજ પુત્રી કૌશિનરી દાસી નિપુણિકા દ્વારા જાણી લે છે અને ખબર પડી જાય છે. આ બાજુ વિદૂષકને મહારાજે પહેલેથી જ કહ્યું હોય કે આપણી આ જે કંઈ પણ ઘટના ઘટી ને પેલી ઉર્વશીને મળવાની, એ વાતને આપણા પૂરતી જ સીમિત રાખજો, ગુપ્ત રાખજો. પણ આ બ્રાહ્મણ છે વિદૂષક, એના પેટમાં જો લાડવા પડે તો બીજું બધું બહાર નીકળી જાય. આવો હાસ્યરસ પણ કવિ કાલિદાસે સુંદર મજાનો પ્રગટ કર્યો છે. એટલા માટે કહી દે છે અને આ જે ભેદ જે છે એ દાસી નિપુણિકા જાણી લે છે. અહીંયા આ બાજુ મહારાજ અને વિદૂષક બંને પ્રમદવનની અંદર જાય છે, ત્યાં બધી જ ઉર્વશીની વાતો કરે છે અને ચારે બાજુ જે વસંત ઋતુનું આગમન થયું છે એનું સુંદર મજાનું અહીંયા વર્ણન છે. અગ્રે સ્ત્રી નખપાટલમ કબકમ શ્યામમ ગયોર ભાગયો, એમ કરીને સુંદર મજાનું. હવે જો રાજાને વસંત ઋતુની અંદર પણ મુગ્ધત્વ અને યૌવનત્વના દર્શન થાય છે. મુગ્ધત્વસ્ય ચ યૌવનસ્ય ચ સખે મધ્યે મધુશ્રી સ્થિતા. એટલે ચારે બાજુ મુગ્ધત્વ, યૌવનત્વ એ બધું દેખાય છે રાજાને. રાજાને ઉર્વશીની યાદ સતાવે છે અને સુંદર મજાના ઠંડા ઠંડા શીતળ મંદ વાયુ જે વાઈ રહ્યો છે એ પણ રાજાને નંદન વનવાતા અપ્યત્યુષ્ણકાહ શરીર કે એ પણ ઉષ્ણ લાગે છે, કારણ કે અંદર વિરહાગ્નિ પ્રદીપ્ત છે મહારાજના અંદર. એટલા માટે આ સુંદર મજાના સંવાદો વિદૂષક સાથે મહારાજ કરી રહ્યા હોય છે અને બરાબર ત્યારે જ સ્વર્ગની અંદરથી પાછા ચિત્રલેખા અને ઉર્વશી પણ મહારાજના દર્શન કરવાને મળવાને માટે આવે છે. ઉર્વશી પાસે એક એ અપ્સરા છે એટલા માટે એની એક વિદ્યા હોય છે જેને કરી અને એને તિરસ્કરણી વિદ્યા નામ અહીંયા આપ્યું છે. એ માયાવી પડદો છે એની પાછળ છુપાયેલી હોય છે. ચિત્રલેખા અને ઉર્વશી
એ રાજાની વાતો સાંભળે છે, એને રાજા દેખાય છે, પણ રાજાને આ બંને દેખાતી નથી. એટલા માટે રાજા અને વિદૂષકની બધી જ વાતો જે છે એ ચિત્રલેખા અને ઉર્વશી સાંભળી લે છે અને એને એકદમ 100% વિશ્વાસ થઈ જાય છે કે ચિત્રલેખા કહે છે કે સખી, તું એકલી જ રાજા મહારાજ પ્રત્યે આસક્ત છે એવું નથી, મહારાજ પણ જો તારા પ્રત્યે કેટલા આસક્ત છે. અને આ જ્યારે એકદમ સિક્કો લાગી જાય કે નહીં, દોનો ઓર પ્રેમ કરતા હૈ, મારી એકની સ્થિતિ એવી નથી, એમની સ્થિતિ પણ એવી જ છે અને મહારાજ પણ મને આટલું ચાહે છે, ત્યારે એક સુંદર મજાના ભોજપત્રની અંદર ભોજપત્રમાં પ્રેમપત્ર લખી અને ફેંકે છે. ત્યાં રાજા એને વાંચે છે અને ખૂબ જ આનંદ થાય છે. અને પછી એ ત્યાં પ્રગટ થાય છે અને સુંદર સંવાદ થાય છે, બંને વચ્ચે થોડી વાર વાતચીત થાય છે, પ્રેમાલાપ થાય છે. પરંતુ જ્યાં આ કાલિદાસની આ નાટકની અંદર એક જો ક્યુરિયોસિટી આપણે જેને કહીએ કે શ્રોતાજનોને એકદમ પકડી રાખવાની જે વૃત્તિ જે છે મહાકવિ કાલિદાસની, અહીંયા પ્રગટ થાય છે. આપણે એમ લાગે કે ઉર્વશી અને પુરવાનું મિલન થઈ ચૂક્યું, પણ ત્યાં જ પાછું વિઘ્ન આવે છે. શું વિઘ્ન આવે છે? જો નેપથ્યની અંદર એક દૂત જે છે એ આવે છે, શીઘ્રતા કરો, ત્વર્યતામ ત્વર્યતામ. શું કામ? એ ઉર્વશીને બોલાવવામાં માટે આવ્યો છે કે મુનિના ભરતેન યહ પ્રયોગો, એમ કરીને કહ્યું છે કે ભરત મુનિએ જે પ્રયોગ સર્વપ્રથમ શૃંગારાદિ 8 રસોથી યુક્ત લક્ષ્મી સ્વયંવર નામનું નાટક જે છે લોકપાલ સહિત ભગવાન ઇન્દ્રએ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એમાં તમારે પણ અભિનય કરવાનો છે, લક્ષ્મીનું પાત્ર છે ઉર્વશીએ ભજવવાનું છે. એટલા માટે તમારે અત્યારે ને અત્યારે સ્વર્ગમાં પાછા ફરવું પડશે. એટલે હજી તો માંડ અભી અભી તો આયે હો, બહાર બન કે છાયે હો, અભી તો કુછ કહા નહીં, અભી તો કુછ સુના નહીં. એ જે ગીતની અંદર જે વાત છે એવી જ કંઈક રાજાની પરિસ્થિતિ થાય છે. હજી તો માંડ મળ્યા છે, ત્યાં વિદાયનો સમય આવી ગયો છે. એટલે પછી વિદાય લેવી પડે છે. ઉર્વશીનું ફરી પાછું સ્વર્ગ ગમન થાય છે. રાજા સ્વાભાવિક છે, વિરહની અંદર ખૂબ જ દુઃખી થાય છે. પેલું પ્રેમપત્ર જે છે ભોજપત્રની અંદર લખેલો, એ વિદૂષકને સાચવવા આપે છે કે આને સાચવી રાખજો. ઉર્વશીને તો એનો આ પત્ર છે એને જોઈને પણ ક્યારેક ક્યારેક એને હું યાદ તો કરી શકીશ. અને વિદૂષકની બેદરકારીને કારણે એ પત્ર ઉડી જાય છે, ખોવાઈ જાય છે. જો અહીંયા પાછું એક ટ્વિસ્ટ આવે છે, ટ્વિસ્ટ હોય ને કહાનીની અંદર, એ એવી રીતે હવે શું થશે, હવે એ કોના હાથમાં આવશે, અને જેના હાથમાં ન આવવું જોઈએ એના જ હાથમાં આવે છે. રાજાની પ્રિય પત્ની ઔશિનરી જે દેવી છે એના જ હાથમાં એ પત્ર આવે છે. એટલે હવે જે વાત છુપાવવાને માટે પ્રયાસ કરતા હતા એ જ વસ્તુ સામેથી જ પ્રગટ થઈ જાય છે. એટલા માટે હવે રાજા અને વિદૂષક જ્યારે પત્ર શોધી રહ્યા હોય છે ત્યારે રાણી પોતે જ સામેથી આવીને પત્ર સોંપી દે છે. મહારાણીને આ પત્ર દ્વારા ઉર્વશીને મહારાજના મિલનની વાત જણાય છે. હવે મહારાજની પણ એક સમસ્યાની અંદર મહારાજ મુકાઈ ગયા કે હવે મારે શું કરવું. એ કઈ કહે એ પહેલા જ મહારાણી જે છે એકદમ નારાજ થઈ અને ત્યાંથી નીકળી જાય છે, ત્યાંથી જતી રહે છે મહારાણી. રાજા અને વિદૂષક પણ ત્યાંથી જાય છે. આમ બીજો અંક જે છે એ અહીંયા સમાપ્ત થાય છે. પણ જો બીજા અંકની અંદર કવિ કાલિદાસે એક એવી સુંદર મજાની વસ્તુની એનું ગ્રથન કેટલું સુંદર મજાનું કર્યું છે, બરાબર, ગુંફન એનું જે કર્યું છે એ સુંદર મજાનું. પહેલા અંકની અંદર બંને મળે છે, બીજા અંકની અંદર એની ફરી પાછી મુલાકાત થાય છે, ત્યાં જ બંને છૂટા પડી જાય છે. પાછું પ્રેમપત્ર છે એક જ નિશાની, એને સાચવવાનો પ્રયાસ કરે છે તો એ પણ ખોવાઈ જાય છે અને એ પણ પાછો જેના હાથમાં ન આવવું હોય એના હાથમાં આવી જાય છે. એટલે હવે શું થશે એકદમ આપણને જાણવાની જિજ્ઞાસા થાય કે હવે ત્રીજા અંકની અંદર શું થશે. રાજા અને જે અત્યારનો સમય હોય તો શું થાય એ આપણે કલ્પના કરી શકીએ જો આવી ઘટના ઘટી હોય તો. પણ આપણે જોઈએ અહીંયા તો ભાઈ આ તો આર્યાવર્ત છે, આ તો ભારત વર્ષ છે, અહીંયા તો પતિવ્રતા નારીઓ હોય છે એનું એક ઉદાહરણ ઔશિનરી પણ પૂરું પાડવાના છે. ત્રીજા અંકની શરૂઆતની અંદર વિષ્કંભકથી શરૂઆત થાય છે. ભરત મુનિના બે શિષ્યો હોય છે, એનો સુંદર મજાનો સંવાદ છે અને આ સંવાદની અંદર ગાલવ અને પલ્લવ એ બંને વાત કરે છે કે સ્વર્ગની અંદર નાટક જ્યારે સંપન્ન થઈ રહ્યું હતું ત્યારે એના એક ઉર્વશી દ્વારા જે લક્ષ્મીનું પાત્ર ભજવવામાં આવી રહ્યું હતું ત્યારે ઉર્વશી દ્વારા એક ભૂલ થાય છે. જે બીજી સખી છે પૂછે છે કે અહીંયા લક્ષ્મી સ્વયંવર છે એટલે માટે બધા જ દેવ દાનવો સુંદર મજાના બધા લોકપાલો બધા જ આવેલા હતા, આમાંથી તને સૌથી વધુ સુંદર કોણ લાગે છે, કોણ ગમે છે. ત્યારે ઉર્વશી જે છે એ લક્ષ્મીનો અભિનય કરી રહી છે આ નાટકની અંદર. એને એમ બોલવાનું છે કે મને પુરુષોત્તમ, એટલે કે આપણે જાણીએ છીએ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો જે સ્વયંવર થયો સમુદ્ર મંથનની કથા બધી, તો એના આધારે આ નાટક છે.
હવે પુરુષોત્તમ બોલવાને બદલે એના મનની અંદર પુરુરવા વસી ગયા છે, એટલે પુરુરવા એવું એનાથી બોલાઈ જાય છે. પુરુષોત્તમ ઇતિ ભણિતવ્યે પુરરવસમ ઇતિ નિર્ગતા વાણી. હવે ગચ્છત સ્ખલનમ ક્વાપી, સ્ખલન થયું છે અહીંયા, તો શ્રાપ ભોગવવા માટે પણ એની તૈયારી ભરત મુનિ શ્રાપ આપે છે કે જાઓ તમે આવી ભૂલ કરી છે, આવી ભૂલ હું ક્યારેય સ્વીકારી નહીં લઉં, તમારે મનુષ્ય લોકની અંદર જવું પડશે. હવે ઇન્દ્રને એમ થાય છે કે આ અમારી સ્વર્ગનું એક ઘરેણું છે અપ્સરા, હવે એ પૃથ્વી ઉપર જાય તો કઈ વાંધો નહીં, એનો થોડો શાપાનુગ્રહ થવો જોઈએ. એટલા માટે એને શાપાનુગ્રહ કરે છે કે તમારે હંમેશા પૃથ્વી લોક ઉપર નહીં રહેવું પડે, પણ જ્યારે તમને તમારાથી અને તમારા પુરુરવા, તમે જેનું ચિંતન કરતા પુરુરવા, એનાથી જે પુત્રની પ્રાપ્તિ થશે અને પુત્રનું મુખ જ્યાં સુધી એના પિતા નહીં જોઈ લે ત્યાં સુધી તમે ત્યાં રહી શકશો, અને પછી તમારે પાછું સ્વર્ગની અંદર આવવું પડશે. એટલે એની અવધિ જે છે એ ઘટાડી દે છે. કંચુકી આવે છે મહારાણીનો સંદેશ. હવે જો આ બધી ઘટના ગાલવ અને પાલવ દ્વારા આપણને ખબર પડે છે, ત્યારબાદ ત્રીજા અંકની અંદર કંચુકી મહારાણીનો સંદેશ લઈ અને આવે છે રાજા પાસે, સંદેશ આપે છે કે સંધ્યા કાળે મણિમહેલની અંદર મારું એક વ્રત છે, આ વ્રતોદ્યાન માટે આપને ઉપસ્થિત રહેવાનું છે. એટલે રાજા અને વિદૂષક આ બંને સુંદર મજાના એની છત ઉપર આવી અને બેઠા હોય છે. મહારાણી આવે એની રાહ જોવે છે, કારણ કે બોલાવવું તો મહારાણીનું આવ્યું છે, એટલા માટે મહારાણી પ્રતીક્ષા કરતા હોય છે. પણ પ્રતીક્ષા કરતા કરતા પણ ચંદ્રોદયના દર્શન કરતા કરતા પણ પ્રેમની જ વાતો થતી હોય છે. અહીંયા અભિસારિકાના રૂપે ફરી એક વખત ચિત્રલેખા અને ઉર્વશીનું આગમન થાય છે, બરાબર, પરંતુ એને અત્યારે કોઈ જોઈ નથી શકતા. ઔશીનરી જે છે એનું પણ આગમન થાય છે. ચંદ્ર અને રાજાની પૂજા કરે છે દેવી ઔશીનરી, વ્રત કરે છે. પ્રિયાનુપ્રસાદન વ્રત, આ વ્રતને નામ આપવામાં આવ્યું છે. બહુ સંક્ષેપમાં જઈએ આપણે, 10 મિનિટનો સમય છે. તો પ્રિયાનુપ્રસાદન વ્રતના બહાને રાણી રાજાની અને ચંદ્રમાની પૂજા કરે છે, અને પછી એની દાસી જે છે એ મહારાજને કહે છે કે મહારાજ, અથવા તો મહારાણી જ કહે છે કે અદ્ય પ્રભૃતિ, આ વ્રત એટલા માટે કર્યું છે અને આ વ્રત શું છે, તો આનું નામ છે પ્રિયાનુપ્રસાદન વ્રત. અને આમાં એવો નિયમ હોય છે કે અદ્ય પ્રભૃતિ યામ સ્ત્રીયમ આર્યપુત્ર પ્રાર્થયતે તયાચાર્યપુત્ર સમાગમ પ્રણયિની તયા સહ મયા પ્રીતિબંધનેન વર્તિતવ્યમ ઇતિ. એટલે કે આજથી આર્યપુત્ર મહારાજ કોઈ પણ સ્ત્રીને ચાહે, એને ઈચ્છે, અથવા તો કોઈ સ્ત્રી મહારાજનો સંગ ઈચ્છે, તો એ સ્ત્રી તેની પ્રત્યે હું પ્રેમપૂર્વક વર્તન કરીશ. એટલે આમ જોઈએ તો ઇનડાયરેક્ટલી રાજાનો અને ઉર્વશીનો જે સંબંધ છે એને ઔશીનરીએ સ્વીકારી લીધો છે. એટલા માટે મહારાજ જે છે એ પણ ખુશ થયા, અને મહારાજનો જે પ્રણય માર્ગ જે હતો એ નિર્વિઘ્ન થઈ ગયો. હવે આમ તો પેલાના સમયની અંદર રાજાની બહુ ઘણી બધી રાણીઓ હોય, એ બધી વાત પ્રસિદ્ધ છે, પણ તેમ છતાંય ઘણી વખત રાણીની એના ગુસ્સાનું ભોગ રાજાઓને બનવું પડતું હોય છે. તો અહીંયા એવું બહુ નથી થયું, તરત જ એક વખત ગુસ્સો કરીને પછી તરત જ સ્વીકારી લીધી છે. રાજા અને ઉર્વશીનું ફરી પાછું મિલન થયું છે. ચિત્રલેખા ઉર્વશીને મૂકી અને સ્વર્ગની અંદર જતી રહી છે. અને અહીંયા ત્રીજા અંકના અંતમાં બંને રાજા અને ઉર્વશી ગંધમાદન પર્વત ઉપર પોતે વિહાર કરવાને માટે નીકળી જાય છે. અહીંયા ત્રીજા અંકની સમાપ્તિ થાય છે. ચોથા અંકની શરૂઆતની અંદર જો ચોથો અંક ખૂબ જ સુંદર છે. મહાકવિ કાલિદાસની જે પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે ચોથા અંકની અંદર આપણને સ્પષ્ટ દેખાય છે. જેમ મેઘદૂતની અંદર વાદળો સાથે વાત કરે છે, એમ જો અહીંયા શરૂઆત શું થાય છે, પ્રવેશકથી શરૂઆત થાય છે. ઉર્વશીની બે સખી ચિત્રલેખા અને સહજન્યાનો સંવાદ છે. આ સંવાદ દ્વારા એક અનર્થ થઈ ગયો છે એનું સૂચન કરવામાં આવે છે. શું અનર્થ થયો છે? તો થયું છે એવું કે ગંધમાદન પર્વતની અંદર મહારાજ પુરુરવા અને ઉર્વશી જ્યારે વિહાર કરી રહ્યા છે, પ્રેમાલાપ કરી રહ્યા છે, એવામાં એક દિવસ પર્વત પાસે ગંગા નદીના કિનારે ઉદયવતી નામની એક વિદ્યાધર કન્યા હોય છે. એ રેતીની અંદર રમી રહી હોય છે અને એને મહારાજ અનિમેષ નજરે જોતા હોય છે, બરાબર. હવે આ દ્રશ્ય ઉર્વશી જોઈ જાય છે અને ઉર્વશી મહારાજ ઉપર ગુસ્સે થઈ જાય છે. હવે ગુસ્સે થઈ અને એ ત્યાંથી જતી રહે છે,
અને એવી જગ્યાએ જતી રહે છે કે એક એવું વન હોય છે કે જ્યાં સ્ત્રીઓનો પ્રવેશ નિષિદ્ધ હોય છે, એવા વનની અંદર જતી રહે છે. એટલા માટે એ લતા બની જાય છે. આ બાજુ મહારાજ પ્રિયતમા અચાનક અદ્રશ્ય થઈ ગઈ. રાજા વિહવળ થઈ ગયા કે ક્યાં ગઈ મારી પ્રિયતમા, ક્યાં ગઈ? અને પછી તો રાજા પ્રેમની અંદર એટલો વિહવળ થઈ ગયો છે કે એને ચારે બાજુ પોતાની પત્ની, પોતાની પ્રિયતમા ઉર્વશીને શોધવાને માટે પ્રયાસ કરે છે. આકાશની અંદર વાદળને પૂછે છે. એને રાજાને એવું લાગે છે કે આકાશની અંદર કોઈ રાક્ષસ આવ્યો છે અને પોતાના ધનુષ બાણથી બાણોની વર્ષા કરી રહ્યો છે. અને જેમ પેલો કેશી દૈત્ય ઉર્વશીને લઈ ગયો તો એમ ફરી પાછો કોઈ રાક્ષસ લઈ જાય છે. અને પછી રાજાને થોડી વાર પછી ખબર પડે છે કે ના ના, આ તો રાક્ષસ નથી, આ તો વાદળ છે. આ ધનુષ્ય બાણ નથી, આ તો ઇન્દ્રનું મેઘ ધનુષ્ય છે. આ બાણોની વર્ષા નથી, આ તો વર્ષા ઋતુના પાણીની વર્ષા થઈ રહી છે. અરે આ ઉર્વશી નથી, આ તો વીજળી ચમકી રહી છે. દામિની દમક રહી ઘનમાહી નવ જલધરઃ સન્નદ્ધોયમ નદૃપ્ત નિશાચરઃ સુરધનુરિદમ દૂરાકૃષ્ટમ ન નામ સરાશનમ અયમપી પટુર્ધારા સારો નવાણ પરંપરા કનકનિકષ સ્નિગ્ધા વિદ્યુત પ્રિયા ન મમોર્વશી. આ મારી પ્રિયા ઉર્વશી નથી, આ આભાસ થાય છે. અને ત્યાર પછી રાજા તર્ક વિતર્ક કરે છે કે મારી પ્રિયા જે છે ઉર્વશી એ ક્યાં જતી રહી છે? એની પાસે ઘણી બધી દૈવી શક્તિઓ છે. દૈવી શક્તિથી શું એ છુપાઈ ગઈ હશે, સંતાઈ ગઈ હશે, અથવા તો સ્વર્ગમાં પાછી જતી રહી હશે, અથવા તો દેવો એને લઈ ગયા હશે. અલગ અલગ તર્ક વિતર્ક કરે છે. નૂતન કદલી પગલાની હાર, કેકારો કરતા મયુરો વગેરેનું સુંદર મજાનું પ્રકૃતિનું સુંદર વર્ણન અહીંયા મહાકવિ કાળિદાસે કર્યું છે. અને એક વખત તો રાજાને એમ થાય છે કે હું વર્ષા ઋતુને રોકી દઉં, કારણ કે એક તો મારી પ્રિયતમા મારી પાસે નથી ને આ વર્ષા ઋતુને કારણે મને વધારે તકલીફ થાય છે. પરંતુ રાજા કાલસ્ય કારણમે જે પ્રસિદ્ધ વાક્ય છે, અહીંયા રાજા વિચારે છે. અને ત્યાર પછી ચક્રવાક યુગલ પક્ષી જે છે એને કહે છે કે તે મારી પ્રિયતમાને જોઈ છે. પેલું ચક્રવાક પક્ષી ક ક એવો અવાજ કરે છે, એટલે એવી વસ્તુ રચના કરી છે. રાજા કહે છે કે કોણ, હું કોણ છું એમ પૂછે છે, શું તું મને નથી ઓળખતો? અને અહીંયા સૂર્ય ચંદ્રમસો યસ્ય માતા મહાપિતામહો સ્વયં વ્રતઃ પતિર્દ્વાભ્યામ ઉર્વશ્યાચ ભોવાચય. અરે તું મને નથી ઓળખતો, હું કોણ છું? મારી પત્ની સાક્ષાત પૃથ્વી, હું પૃથ્વીપતિ છું, હું રાજા છું, ક્ષિતિભુજ છું. અને હું એક નહીં, મારી ઉર્વશીએ પણ મને સામેથી વરણ કરેલો છે. એવો હું ઉર્વશીનો અને પૃથ્વી બંનેનો પતિ છું. સૂર્ય અને ચંદ્રમા જેના માતામહ અને પિતામહ છે એવો હું પુરુરવા. શું તું મને નથી ઓળખતો? આમ રાજહંસ સાથે સંવાદ કરે છે, ભ્રમર સાથે સંવાદ કરે છે, કાળિયાર મૃગ સાથે, મધુકર સાથે, ગજરાજ સાથે, પર્વત સાથે સંવાદ કરે છે. અહીંયા આ બધા જે વર્ણનોને જોતા મને એવું લાગે કે શ્રીમદ ભાગવતની અંદર પેલું ગોપીઓની જે સ્થિતિ થઈ છે યુગલ ગીતની અંદર, અને એ બધાની અંદર જે ચારે બાજુ ભગવાન કૃષ્ણ જ દેખાય છે. અને બે સખીઓ યુગલ ગીતની અંદર, એક કૃષ્ણ બની જાય છે અને એક રાધા બને છે. આ બધા જે વર્ણનો છે શ્રીમદ ભાગવત પુરાણની અંદર, એ બધા વર્ણનોને મળતા આવતા વર્ણનો હોય એવું આપણને આભાસ થાય છે. અને સ્વાભાવિક છે, કારણ કે પૌરાણિક સાહિત્ય પછી કાળિદાસે આ બધું સાહિત્ય લખ્યું, એટલે એની છાપ એની ઉપર હોય. તો સુંદર મજાનું અહીંયા ઉર્વશી વિષયક પ્રલાપ બધા છે. ત્યારબાદ અકસ્માતથી અચાનક જ સંગમની મણિ પ્રાપ્ત થાય છે રાજાને. એક લાલ લાલ ચમકતો એક પદાર્થ દેખાય છે. એમ લાગે છે કે આ માણસનો ટુકડો તો હોય નહીં અહીંયા, અને અગ્નિ પણ હોય નહીં, આ શું હોય? તો એને જ્યાં લે છે ત્યાં પછી ખબર પડે છે કે આ તો સંગમની મણિ છે. એને પહેલા તો મૂકી દેતા હોય છે, પછી એવો અવાજ સંભળાય છે, પુત્ર લઈ લે. આ મણિ તો એવો દિવ્ય મણિ છે કે જેની પાસે રહે છે એને પ્રિય જે વ્યક્તિ છે એનું મિલન કરાવી આપે છે. અને લઈ લે છે હાથની અંદર, અને ત્યાં જ પેલી લતાની અંદર રહેલી ઉર્વશી છે એને આજુબાજુમાં જોઈ છે, પ્રગટ થાય છે. રાજા પોતે અદ્રશ્ય થવાનું રાજાને ઉર્વશી કારણ જણાવે છે કે હું આ વનની અંદર પ્રવેશ કરી ગઈ, કે આ એવું વન હતું કે જ્યાં પુરુષો પ્રવેશ ન કરી શકે, અને એટલા માટે હું અદ્રશ્ય થઈ ગઈ હતી. પરંતુ આ મણિના પ્રભાવ, કારણ કે આ મણિ તમારા હાથમાં જે હોય કોઈ સામાન્ય મણિ નથી. ભગવાન શિવના અર્ધાંગીની પાર્વતીના ચરણના લાક્ષારસમાંથી ઉદ્ભવેલ આ મણિ છે, એને કારણે આપણું પુનઃ મિલન થયું છે, અને સર્વસ્વ પૂર્વ સ્વરૂપની મને પ્રાપ્તિ થઈ છે. ઉર્વશી આ મણિ છે પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, અને વાદળ રૂપી વિમાન દ્વારા
કારણ કે અપ્સરા છે અને અપ્સરા પાસે દિવ્ય શક્તિઓ હોય છે, એટલે મહારાજને પણ પોતે વાદળરૂપી વિમાન દ્વારા લઈ જાય છે. કહે છે કે હવે તમારા વગર અયોધ્યા જે છે એ સૂનું લાગતું હશે, એટલા માટે ત્યાં લઈ જાય છે. પોતાના રાજગૃહની અંદર એ પાછા ફરે છે. અહીંયા ચોથા અંકની પૂર્ણાહુતિ થાય છે અને 5મો અંક જે છે સંક્ષેપમાં જો એ સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે. ગીધ હોય છે એ પેલું ઉર્વશીના મસ્તક ઉપર રહેલો મણિ છે એનું હરણ કરીને એને એમ લાગે કંઈક ખાવાની વસ્તુ છે, લઈને જતો રહે છે. હવે એ ગીધને આયુ જે છે, ઉર્વશી અને પુરુરવાના આયુ, શ્રુતાયુ, ભદ્રાયુ વગેરે સંતાનોનું પુરાણોની અંદર પણ વર્ણન આવે છે. અહીંયા માત્ર આયુનું વર્ણન છે. આયુ તીર મારે છે અને એ ગીધને પાડે છે અને એ તીર ઉપર નામ લખેલું હોય છે આયુ, એટલે ઉર્વશી અને પુરુરવાનો પુત્ર છે. અને પછી આ વાત જ્યારે રાજાને ખબર પડે છે, રાજા ઉર્વશીને બોલાવે છે કે જો આપણે આ મણિ ગીધ લઈ ગયું, પણ એને કારણે આપણને કોની સાથે મુલાકાત થઈ, જરાક જોતો ખરા. આવીને જ્યાં જોવે છે ઉર્વશી, ત્યાં તો પોતાનો દીકરો છે અને જ્યાં એને જોવે છે ત્યાં આનંદ થવો જોઈએ, પણ જો ફરી પાછું અહીંયા એને વિષાદ થાય છે. ઉર્વશીને શું કામ વિષાદ થાય છે? ત્યારે પોતાને જે મળેલો શ્રાપ હતો એ શ્રાપની વાત ઉર્વશી કહે છે કે મહારાજ, આમાં આપણા દીકરાને મેં જ આશ્રમની અંદર રાખેલો હતો, કારણ કે જ્યાં સુધી તમે આપણા દીકરાનું મુખ ના જુઓ ત્યાં સુધી જ હું અહીંયા રહી શકું, એવી વાત હતી. પરંતુ હવે મારે જવું પડશે. રાજા દુઃખી થઈ ગયા, જો એને જવું પડે તો હવે હું પણ વાનપ્રસ્થ લઈ લઉં. એટલે રાજા વાનપ્રસ્થ માટેની તૈયારી કરે છે, પરંતુ ત્યાં જ દેવર્ષિ નારદ આવે છે મહારાજ ઇન્દ્રનો સંદેશો લઈને. મહારાજ ઇન્દ્ર એ સંદેશો મોકલ્યો છે કે હવે તમારે વાનપ્રસ્થમાં જવાની જરૂર નથી, તમે અહીંયા જ રહો, કારણ કે તમે હશો તો અમને ક્યારેક દેવદાનવ યુદ્ધની અંદર મદદ કરશો, એટલા માટે તમે અહીંયા જ રહો અને ઉર્વશી પણ ભલે તમારી પાસે રહે. અને આવો શાપાનુગ્રહ કરે છે. પુત્રનો યુવરાજ પદે પછી મહારાજ અભિષેક કરે છે અને ત્યારબાદ ભરત વાક્ય સાથે નાટકની પૂર્ણાહુતિ થાય છે. આમ સુંદર મજાનો અહીંયા સંવાદ થાય છે અને છેલ્લે ભરત વાક્ય જે છે, પરસ્પર વિરોધિન્યો રેક સંશય દુર્લભમ સંગતમ શ્રી સરસ્વત્યોર ભૂતેસ્તુ સદા સતામ. એટલે કે સરસ્વતી માં અને લક્ષ્મી માં આ બંને એક સાથે વિદ્વાનો પાસે ક્યારે હોતા નથી, પણ આપણે આશા એવી રાખીએ કે આજથી લઈ અને માં સરસ્વતી અને દેવી શારદા એ બંને આપણને હંમેશા આશીર્વાદ આપે. આ રીતે સુંદર મજાના નાટકની પૂર્ણાહુતિ થાય છે. આશા છે આપને મેં વિષયને યોગ્ય ન્યાય આપ્યો હશે અને કદાચ ક્યાંક ત્રુટિ રહી ગઈ હોય તો એના માટે પણ ક્ષમા યાચના કરું છું. આ સાથે મારી વક્તવ્યને અહીંયા પૂર્ણ કરું છું. બધા ગુરુજનોને, બધા જે વડીલોને, બધા સુને રસિકોને ખૂબ ખૂબ પુનઃ મારા પ્રણામ, નમસ્કાર. ધન્યવાદ જગતભાઈ. સૌથી પહેલે તો આપને અભિનંદન એ આપવાના છે કે આપે પીપીટીના માધ્યમથી પોતાના વિચારો વ્યક્ત કર્યા. નવી પેઢીના બધા જ અધ્યાપકોએ આ કાર્ય શીખવા જેવું છે. જગતભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી છે. આ એક એવો ઉપક્રમ છે, જે ઉપક્રમને કારણે આપણને વિષયાંતર કરવાની ગુંજાઈશ જ નથી રહેતી અને સાથે સાથે યથા સમય પૂરી વાત મૂકવા માટેનો એક સરસ ઉપક્રમ પ્રાપ્ત થતો હોય છે. તો પહેલો આભાર તો આપનો આપની આ પદ્ધતિ રીતિ માટે છે અને બહુ સરસ રીતે આપે વિક્રમ ઉર્વશીયનો પરિચય કરાવ્યો. ધન્યવાદ સાહેબ. આપનો બી ખાસ ધન્યવાદ છે. અને આ નાટ્યકૃતિની અંદર સૌથી છેલ્લે જે અદ્ભુત વાક્ય આવે છે, સંગમમ શ્રી સરસ્વત્યો, એમાં મોટા ભાગે જ્યાં શ્રી હોય છે ત્યાં સરસ્વતી નથી હોતી અને જ્યાં સરસ્વતી હોય છે ત્યાં શ્રી નથી હોતી, એવું આપણે અનુમાન કરતા રહ્યા છીએ. પણ વર્તમાન સમયમાં તો આપણે જે અધ્યાપકો છીએ, સંસ્કૃતના અધ્યાપકો, એ સંસ્કૃતના અધ્યાપકો માટે તો બંનેનો સુભગ સમન્વય થયેલો છે. પણ શ્રીનો સ્ત્રોત સરકાર વહાવી રહી છે, સરસ્વતીનો સ્ત્રોત ગુરુજનો વહાવી રહ્યા છે
પણ ઉત્તરાધિકારી તરીકે જે આપણા વિદ્યાર્થીઓ છે અને નવોદિત અધ્યાપકો છે એમને પ્રેરિત કરવા માટે, એમને પ્રોત્સાહન આપવા માટે કે એમની અંદર બી શ્રી અને સરસ્વતીનો સમાન પ્રવાહ વહે, એ માટે બી આ એક ઉપક્રમ છે. તો વિક્રમ ઉર્વશીની કથાનું સ્મરણ કરીને આ કથા શ્રવણના ફળ તરીકે શ્રીના પ્રવાહથી પુષ્ટ થયેલા આપણા અધ્યાપક વર્ગમાં સરસ્વતીના પ્રવાહની પુષ્ટિનું કાર્ય બી થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીને ફરી એકવાર જગતભાઈનો હું આભાર માનું છું. અને મને લાગે છે કે આપણે જ્યારે બી કોઈ કથા શ્રવણ કરતા હોઈએ છીએ ત્યારે એના ફલ પ્રાપ્તિની સંકલ્પના બી આપણી પરંપરાનો હિસ્સો છે. તો આજની આ જે વિક્રમ ઉર્વશીની કથા આપણે સાંભળી, એ નાટકનો જે પરિચય કર્યો, એમાંથી આ પ્રેરણા લેવા જેવી છે. જેટલું આપણે વિચારીશું, અભિવ્યક્ત કરીશું, સાંભળીશું, એટલો જ આપણો સરસ્વતીનો પ્રવાહ બી પુષ્ટ થશે. જે લોકોને સેવા કાર્ય પ્રાપ્ત થઈ ગયું છે એ લોકોને માટે તો શ્રીનો પ્રવાહ પરિપુષ્ટ છે જ. હવે એની કોઈ ચિંતા કરવાની નથી. હવે જે ચિંતા કરવાની છે એ શ્રીની સાથે સાથે સરસ્વતીનો પ્રવાહ બી પુષ્ટતાથી વધે. ફરી એકવાર આપનો આભાર માનું છું જગતભાઈ, અને વારંવાર આપણે આવી રહીશું. આજે ઉપસ્થિત સૌ શ્રોતૃવૃંદનો ભી ઉપકાર માનું છું કે તેઓ ઉપસ્થિત રહ્યા. આવતીકાલે આપણે ફરી પાછા 2 વાગે ભેગા થઈશું. ભાવનગરથી ડોક્ટર મીનાબેન વ્યાસ કાલે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે અને તેઓ આપણને જગન્નાથની ગંગા લહેરીનો પરિચય કરાવશે. તો કાલ સુધી આપણે વિરામ લઈએ છીએ. ફરી પાછા કાલે 2 વાગે મળીશું. સૌનો ધન્યવાદ, આભાર.